હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ. આજના બ્લોગ ગાઈસ જો મસ્ત 2 દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. આજે તો જવાનું થયું નહીં, આજે જવાના આવીએ મસ્ત જુડીઓમાં કપડાની ખરીદી કરવા માટે ભાઈબંધની. એટલે જુઓ બીજું ઘરનું કામકાજ ચાલે ને, બાળકો આવ્યા હતા કે મને બ્લોગમાં લઈ લો. બધાને નામ કહી દેજે એકવાર ખાલી. તારું નામ શું હોય? લવ. અને તારું? વેદુ. અને તારું? ટીહુ. ટીહુ. તારે બાળકો એમ કે મને બ્લોગમાં લઈ લો. શું બોલશે? બોલો બ્લોગમાં. एक तो बोला हमें ब्लॉग बनाई थी ले तो ब्लॉग बना चले. हेलो गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग. क्या मुने बोला था आरी बोला है क्यों बोले आरी बोले मु टाटी बता तते बोलवा तो यार नहीं बाकी ब्लॉग बोल ए शर्मा युले आता शर्मा युले जो आपड़ा घर નું કલર કામકાજ ચાલુ ને આપણું ભાઈ એટલા છોકરો આવો કે મારો વ્લોગ બનાવો. હાલો આવજો. ટાટા કહી દો. ટાટા કહી દો. ટાટા કહી દે. ટાટા. જો ગાઈસ ફાઇનલી જુડિયોમાં જવાની વાત થતી હતી. ભાઈબંધ આવી ગયો. હવે જઈએ જુડિયોમાં. પ્લાન કેન્સલ રાખતો હતો પણ તું ગમે તે તો પ્લાન કેન્સલ કરા. બોડી રોડી થઈને આવે આપણને ગમતું નહીં. જુડિયોમાં જવાનું થાય લે એ તડકામાં હતા તારો પડી ચશ્મા બસમાં પહેરીને આવ્યો. આખો નવો લુક બેગી પેન્ટ પહેરીને આવ્યો છું. લાગે તો ખાલી તો જુડિયોમાં જઈ કોઈ શોખ ઉપર બી આ નવું શોખ કરવાના દાઢી કઢાયો તો ભાઈ તું શું લાગો આ મોબાઈલ બધો બ્લોગમાં જો દાઢી વિશે કાંઈ ઘણા જેટલા ફ્રેન્ડ સર્કલ જોતા લખીને રીતે કોમેન્ટ કરો કેવું લાગે. બરાબર ને? કોમેન્ટ કરો ફાઇનલી એન્ટર થઈ ગયા સ્ટુડિયોમાં. શું જોવાનું પહેલું તારા? સેગમેન્ટ ચેન્જ થઈ ગયો પહેલું. આ બાજુ છોડીઓને થઈ ગયો ને આ બાજુ છોકરાઓને થઈ ગયો. હવે લેડો આ બાજુ. લો ભાઈ જે પ્રોપર ખોડતા નહીં મળી કે બીજી બધી નાઇટો ખાસી બધી અલગ હતી પણ જે ખોડતા નહીં મળી ગઈ વસ્તુ એટલે પાછળ અલગ થઈ જાય. પાછું એક બે જ કલરમાં ભાઈ એવું કરશું લે. 900 પ્રાઇસ તો હતો નહીં લે. કેવું વસ્તુ ભાઈ આ તો પણ જુડિયો ભાઈ તો આપડા હમણાં આવીને જતા એ વખત માલ અલગ હતો ને અત્યારે માલ અલગ બધો જુડિયોમાં બધો ચેન્જ થઈ ગયો. હા લ્યો આ હું ચેન્જ છે. આ વસ્તુ ચેન્જ છે. એવું ઇમ્પ્રેશન પડે ભાઈ જુડિયોમાં. હા જો આ સાઈડ તો બધું સારા ભાઈ બોલા શું થયું હેડો. વાહ ઇગ્નોર બોલ. સિમેન્ટ વાળા બધા ઊંચું કર પગ ઊંચું કર. આ જો બેગ આ રીતે આ બસ સિમેન્ટ વાળા પેલા બનાવતા ને બાજુ રીમ ના ભાઈ હજુ અને આટલા 1000 રૂપિયા તું જેટલા લાવે સેમ વસ્તુ લઈ લો કે જાંગિયા બડ્ડી બોલ કોઈ જોવું લ્યા સરા ભાઈ. ફર્સ્ટ ટાઈમ આવ્યો તો ને હું જેડા એટલા લાસ્ટ ટાઈમ આવ્યો તેના જેકેટ આપણે મજબૂત ગમ્યું હતું ગ્રીન કલરનું. હોવ સદરો નહીં મસ્ત જેકેટ બુડાવો. ભાઈનું તો આવી જ ગયું પણ સ્ટુડિયોમાં આવે ને સ્ટુડિયોમાં ના પાડતો ભાઈ કે શૂટિંગ નહીં કરવાનું. હવે કે મારી પ્રાઇવસી કે રાખવાની કે ભાઈ તારી પ્રાઇવસી રાખવાની તું ના આવે પણ આપણો તો બ્લોગ ચાલુ રહેવાનો એ તો રહેવાનો છે. આજે ખોટી પેલું ભાઈને તો મેં જોયેલું ચોકણ જોયો. આ ભાઈ સાથે બાલ કપાય નહીં હતો. આ જુડિયો વાળા મફત ભૂગા દીધો ખાલી જો ભાઈને. જો ગાઈસ નાઇટી જે લેવા હતી તો આપણે ગમે નહીં પસંદ ના આવી. બે જ કલર તો ઢગલાનો માલ હતો ઢગલાનો. આ જો ખાલી
પહેરવા લાયક વસ્તુ આ હા ભાઈ પહેરવા લાયક હા જે નાઇટી લેવા આવે તો એ નાઇટી એથી બહારથી દેખાય જો આય રે મારી મજા આવી કાપડમાં એના કરતાં બહારથી મસ્ત મળી રહે દુકાનમાંથી લેવાની એટલે લેવાની આપણે નાઇટી બીજી તો લેડો આ બેગી જો ભાઈ સ્ટુડિયોના આગળની સાઈડ સ્ટુડિયો બેક સાઈડમાં મુક્તા સિનેમાસ A2 કરીને છે તો ઓલ્ડ પિક્ચરના પોસ્ટરમાં ટૂંક સમયમાં ઓપનિંગ થઈ કઈ તારીખે થાય પેલું 20 તારીખે જ થાય 20 તારીખે ઓપનિંગ થઈ રહ્યું ઓપનિંગમાં આવવાનું થાય આપણે બોલા કે ના બોલા આવવાનું થાય નહીં એકમાં 300 સીટો એકમાં 380 હા લગભગ કઈ કે 4 સ્ક્રીન હોય એમાં બસ જો હું નામ તો ભૂલી ગયો હેલ્થ પોઈન્ટ જ્યુસ પીવાયા ભેરું જોડે બિલનું પેમેન્ટ ફળાવવાનું બરોબર આપણે તૈયાર થઈને ભેરા પાસે પેમેન્ટ વાપરો તો આપણા બહાર ના વાપરો બહુ મને મળે પેમેન્ટ કર્યો ને મોટા ગરમી હેલ્થ પોઈન્ટ વાળા અમુન શોટ આવી ગયો આપણો આજુબાજુ શું લગાવેલું આ પાસે આપણને કોઈ આઈડિયા નહીં હા બોલો હે મિલ્ક મોબાઈલ આવું લગાવેલું આજુબાજુ મિત્રો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ જેવો ટેસ્ટ કરીને આ તો ઘટા ને ટેસ્ટ કરવાનું એટલે જતો રહ્યું ઓ બાપા भाई नो आपको मूड चेंज नहीं देखा आपने लापरवाही का नतीजा है आजू बाजू मीठू लगे नहीं वो खारू खारू लगा भाई नो ग्लास पूरो બીજો મંગાવો તાના પીઓ પીજો તો અમે ખાવા પીવા તો ભર ઉતરી જાય ને બાબુ એમ કીધું ટેસ્ટ કરીને કે એટલા બધો ગ્લાસ પતાવી નતો ભાઈ આપણો ટેસ્ટ થાય સારું લાગે આજુબાજુ અંદર ગ્લાસ ઘરે લઈ જવાનો આજુબાજુ ટેસ્ટ મસ્ત હોય અંદર વાળો 3 ગ્લાસ ઘરે લઈ જવાનો મૂકી દેડો બીજા કોઈ બોલવાનું બીજા મૂકી દેડો ગ્લાસ જામુન શોટ પીધા પછી એવું લાગે ને એટલો બધો વખાણ થઈ રહ્યો કોઈ ફિલિંગ અલગ ખબર છે ના BTS યાર બેલ બે બંધ કરી યાર બ્લોગ ચાલુ આપણો લે અચ્છા હાનું અભિષેક રેડી લે ભાઈ વેઇટર અલ્યા ઓને લઈને આવતો કે વેટર વેઇટર હા તો બીજી વાર તને મોકલીશ લે બીજી ફેર આવું જ ના તને જ મોકલું માં ભાઈ જો ગાઈસ ઓરિયો શેક આવ્યો બરાબર આવ્યો આ હું આવું મુસાવલી બહાર નાસ્તો કરવા ભાઈ બને આપણે ભાઈ જો ટોટલી ખર્ચો કરાવીએ આપણે કોઈ ખર્ચો નહીં કરતા આપણે ભાઈ જોઈએ બરાબર અત્યારે પેલો સ્પોન્સર આ વસ્તુ આ વિડીયો પેલું કરીને જોશે એટલે કાંઈ થશે કાઢી મૂકશે કાઢી મૂકવાની તમને ઘેરીને જોશે ને 3 વાર તલાક કલાક કબૂલ અમે ક્યાંય બહાર એ પર્સનલી જ્યાં નહીં એકલા બરાબર ના એ તો હું ભાઈબંધ જે ગમે ત્યારે આવી જાય ના કરીએ એના જોશે ને તો મજબૂત ખાઈ થશે અને એનું રિએક્શન લઈએ આપણે ગેરેજનું વિડીયો બનાવ આજ બ્લોગમાં દેખાડું એનું રિએક્શન કેવું રહે જો ગાઈસ ફાઇનલી આપણે જે જગ્યાએ જતા ત્યાંથી ઘરે આવી ગયા બીજું ફેસ તો જો બીજું ફેસ તો જો ક્વેશ્ચન ચાલુ થઈ ગયા ચોકડ જતા હવે આપણે રિએક્શન લઈએ કેવું રિએક્શન છે બરાબર ચલો મજબૂત રિએક્શન લઈએ વિડીયો મમ્મી મોબાઈલ શેર કર્યો આ વિડીયોમાં આ મોબાઈલ બ્લોગ ઉતરે ને આમાં વિડીયો દેખાડે
ખબર હે કે નાસ્તો કરવા ગયા જો મમ્મી યાર નાસ્તો કરીને આયા જો સ્પોન્સર આ વસ્તુ આ વિડીયો બીજું કરી જોશે એટલે કાઈ થશે કાઢી મૂકશે કાઢી મૂકવાની એને જોશે 3 વાર તલાક કબૂલ અમે કે બારે ઇધર પર્સનલી જ્યાં નહીં એકલા બરાબર ના ઇધર હું ભાઈબંધી તમે જ્યારે આયતા ના જે કરી એનો જોશે એકદમ મજબૂત કાઈ થશે અને એનું રિએક્શન લઈએ આપણે ઘરે જઈને બીજું બધું આજ બ્લોગમાં દેખાડું એનું રિએક્શન કેવું રહે તમે ઊંઘો હું આવું અમારા મનમાં કઈ પેલો કલર કોમ ચાલુ છે ને ત્યાં હશે અહીંયા વારાણીમાં માથું દુખે ને તો ચોહી બધું પીવા જવું નાટક નાસ્તો કરવા હવારાના તો માથું પકડીને બેસી રહેતા તે માથું દુખાતું હતું સવારે આ તો બહાર આપણે નીકળ્યો ત્યાં આટલો ફ્રેશ થયો સાચી વાત ને બહાર જઈએ ફરી તો અમારા જોડે જેવા હતા એ ફ્રેશ થઈ જવા તો ચોકા લઈને જવું હવાનું કોમ જ હતું કોમ હતું નાસ્તો કરવા ગમે તે એનો માઇન્ડ ફ્રેશ કરતા નાસ્તો કરવા લઈ જતા દાણ વળી ચમ રીહાઈ ગયો તો જો કઈ જવું થાય ભાઈ બંને નાસ્તો કરવા જઈએ એટલે ફ્રી થઈ જાય છોકરો જેવો જ જણાવવાના રિએક્શન વિડીયો કઈ મજબૂત આવ્યો આખો વિડીયો બી આપણે બનાવ્યો કઈ છે તો એક વિડીયો છે તો બીજો ભાઈબંધ આવ્યો થશે એ ભાઈબંધ તું મળે નહીં ભાઈબંધ બતાવ ને રે એટલે આ રીતે બતાવજો એને રિએક્શન વિડીયો લઈએ એટલે હું કહે રહ્યો કે તમારે ને એકલું જવું હોય ભાઈબંધ અંગાત કે મારા અંગાત નહીં આવતા ભાઈબંધ અંગાત જતા રહો કે હું આવું ત્યારે મારા અંગાત નહીં આવતા એવું કહેવા માંગતો થાય ફ્રેન્ડ સર્કલ હોય એટલે ફ્રેન્ડ સાથે જ્યાં મજા આવે પ્લસ ફિયાન્સી સાથે બી જ્યાં મજા બરાબર ફ્રેન્ડ સાથે વધારે જઈએ બરાબર બાકી જો આજનો મસ્ત આવો બ્લોગ હતો નાના બાળકો બધા આપણા બ્લોગમાં આ વાગતા હતા એ જોઈ પ્લસ જુડિયોમાં જે નાઇટી જે આપણે જોતું એ ના મળી એટલે રિટર્નમાં પ્લસ હેલ્થ પોઈન્ટ પર જ્યાં અને બિલનું રિએક્શન દીધું આટલો બ્લોગ હતો બાકી બ્લોગ સારો લાગ્યો તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો જે બી નવા આવ્યો એ બી સબસ્ક્રાઈબ કરી નાખો બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં ટાટા બાય બાય ગુડ નાઇટ બાય